ઉદાહરણ 2.9 તો ઉદાહરણમાં આવી કંઈક ગોઠવણ આપેલી છે। ચલો કેટલા કેપેસિટર C1 C2 C3 C4 ચાર કેપેસિટરને એક સંયોજન બનાવીને જોડી દીધા છે 500 વોલ્ટની બેટરી સાથે। દરેક કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું આપ્યું છે 10 માઇક્રોફેરાડ। કઈ કઈ વસ્તુ શોધવાની છે જો શું શું મેળવવું છે તો કે તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ। ઓકે એ કેપેસિટન્સ ને શું નામ આપી દો C। બીજું શું માંગેલું છે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર। બરોબર દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કહું તો પહેલા પર Q1 બીજા પર Q2 ત્રીજા પરનો વિદ્યુત ભાર Q3 અને ચોથાનો વિદ્યુત ભાર Q4। દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર અને સમતુલ્ય તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું છે। ઓકે પાછા યાદ કરી લઈએ કે અહીંયા જે કોઈ જોડાણ આપેલું છે એને મિશ્ર જોડાણ કહેશું। નથી પૂરેપૂરું શ્રેણી કે નથી પૂરેપૂરું સમાંતર। કઈ રીતે તો અહીંયા જો બેટરીના પોઝિટિવ સાથે જે ટર્મિનલ જોડાશે એ કેવા થશે પોઝિટિવ ની સામેનો જે ટર્મિનલ બનશે એ કેવો થઈ જશે નેગેટિવ। ચલો અહીંયા નેગેટિવ એકી સાથે બેટરીનો નેગેટિવ બંને સાથે જોડાણો બંને નેગેટિવ થયા। નેગેટિવ ની સામેની પ્લેટ કેવી બને પોઝિટિવ। એનો ઋણ વિદ્યુત ભાર આ પ્લેટ પર આવશે। ચલો આ ઋણ ની સામેની પ્લેટ કેવી બને પોઝિટિવ। આનો ઋણ વિદ્યુત ભાર આ પ્લેટ પર આવ્યો બરાબર। એની સામેની પ્લેટ કેવી છે પાછી પોઝિટિવ। હવે અહીંયા જોઈએ કે એકના નેગેટિવ સાથે બીજાનો પોઝિટિવ આ યાદ રાખજો। એકના નેગેટિવ સાથે બીજાનો પોઝિટિવ જોડાયેલો હોય તો એ જોડાણ શ્રેણી જોડાણ હોઈ શકે બરાબર। તો અહીંયા જોઈએ તો શ્રેણીમાં અથવા બીજી રીતે કહું તો એક જ તાર પર છે જો અહીંયા C1 C2 C3 વચ્ચે ક્યાંય જંક્શન નથી આવતું। C1 C2 C3 C1 C2 C3 વચ્ચે ક્યાંય જંક્શન આવતું નથી બરાબર। એટલે આ ત્રણેય કેપેસિટર ને કેવા જોડાણમાં લઈ શકું શ્રેણી જોડાણમાં। કોણ કોણ શ્રેણી છે C1 C2 અને C3 ના કેવું જોડાણ શ્રેણી જોડાણ નું સમતુલ્ય કેપેસિટન્સ। ઓકે હવે એ જે સમતુલ્ય કેપેસિટન્સ એને શું કહી દઉં તો કે C ડેશ હોય તો ચલો શ્રેણીમાં સમતુલ્ય માટે સૂત્ર યાદ કરી લો। શ્રેણીમાં સમતુલ્ય શું સૂત્ર છે તો કે 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 અપ ટુ 1/Cn। સમાંતર હોય સમતુલ્ય શું સૂત્ર છે C બરાબર C1 પ્લસ C2 અપ ટુ Cn બરાબર। આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીએ। ચલો શ્રેણીમાં સમતુલ્ય કેટલું કીધું C ડેશ કીધું તો 1/C ડેશ કેટલું 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3। C1 10 માઇક્રોફેરાડ C2 10 માઇક્રોફેરાડ C3 10 માઇક્રોફેરાડ ત્રણેય છેદ કેવા છે સરખા બરોબર। છેદ સરખા તો અંશનો સીધો સરવાળો કરી શકાય ને લસા આપોઆપ લેવાઈ ગયા। અંશનો સરવાળો કરો કેટલો થયો 3। ઓકે તો સમતુલ્ય કેપેસિટન્સ જોઈએ વ્યસ્ત લઈ લો C ડેશ કેટલું થયું 10/3 માઇક્રોફેરાડ। તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ થઈ ગયું 10/3 માઇક્રોફેરાડ। ઓકે ચલો પહેલો જવાબ આવી ગયો C મળી ગયો।
હવે શું મેળવવું છે? દરેક પરનું. ઓકે, હજુ આ શું મળ્યું છે આપણને? તો કે આ ત્રણનું સમતુલ્ય મળ્યું ને. હજુ કોણ બાકી રહ્યો? હા, કોણ બાકી છે? તો કે સી ડેશ નું. ઓકે, 1 2 3 ત્રણેયને ભેગા કરું તો એના બદલે શું મૂકી દઉં? સી ડેશ ની સામે કોણ બાકી છે? હજુ C4 બાકી છે ને. હા, ઓકે, ચલો અહીંયા આવી ગઈ બેટરી. કેવું જોડાણથી જુઓ તો બેટરીનો પોઝિટિવ, બેટરીનો નેગેટિવ, પોઝિટિવ સાથે કેપેસિટરોના પોઝિટિવ, નેગેટિવ સાથે કેપેસિટરોના નેગેટિવ, પોઝિટિવ સાથે જોડાયેલા છે, નેગેટિવ નેગેટિવ સાથે જોડાયેલા છે. કેવું જોડાણ થયું? સમાંતર જોડાણ. બરોબર, સમાંતર જોડાણમાં સમતુલ્ય તો કે સી ડેશ અને સી કેવા જોડાણમાં છે? C4, C ડેશ અને C4 નું સમાંતરમાં સમતુલ્ય કેપેસિટન્સ. હવે આખા તંત્રનું સમતુલ્ય થઈ જશે ને. C ડેશ અને C4 નું સમતુલ્ય કેપેસિટન્સ શું નામ આપી દઉં? તો કે આને કહી દઉં છું C. બરાબર, તંત્રનું ટૂંકમાં આ બેને મારે જો એક કેપેસિટર થી દૂર કરવા હોય, આ બે નું સમતુલ્ય કોઈ કેપેસિટર મારે મૂકવું હોય તો કેવું કેપેસિટર પસંદ કરું? તો કે જેનું મૂલ્ય કેટલું મળે મને? C ડેશ અને C4 ના સમાંતર જોડાણ ના સમતુલ્ય જેટલું મળે. તો C બરાબર શું આવશે? C ડેશ પ્લસ C4. ચલો C ડેશ કેટલું છે? 10/3 એટલે લગભગ કેટલું લખી શકાય? તો કે 3.3 માઇક્રોફેરાડ. ઓકે, C ડેશ 3.3 એમાં C4 ઉમેરીએ. C4 10 છે ને. 3.3 વત્તા 10 કેટલું થયું? 13.3 માઇક્રોફેરાડ. બરાબર, તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળ્યું આપણને? 13.3 માઇક્રોફેરાડ. ઓકે, બીજી જે ગણતરી કરવાની છે એ વિદ્યુત ભારો શોધવા છે. બરાબર, તો વિદ્યુત ભાર માટે કહીએ કે શ્રેણી જોડાણ હશે તો પહેલી પ્લેટ પરનો વિદ્યુત ભાર જો પ્લસ ક્યુ લો તો સામેની પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો થાય? માઇનસ ક્યુ. તો આ માઇનસ ક્યુ નો પ્લસ વિદ્યુત ભાર ક્યાં ગયો હોય? આ પ્લેટ પર. બરોબર, તો એની સામેની પ્લેટ નો વિદ્યુત ભાર કેવો થાય? માઇનસ ક્યુ. એનો પોઝિટિવ વિદ્યુત ભાર ક્યાં ગયો? તો કે પ્લસ ક્યુ આ પ્લેટ પર આવ્યો. તો એની સામે આ પ્લેટનો વિદ્યુત ભાર કેટલો થાય? માઇનસ ક્યુ. બરાબર, શ્રેણી જોડાણમાં શું સરખું રહેવાનું છે? શ્રેણી જોડાણમાં શું સમાન રહેશે? પ્લેટો પરનો વિદ્યુત ભાર સમાન હોય છે. શ્રેણી જોડાણમાં પ્લેટો પરનો વિદ્યુત ભાર સમાન. ઓકે, એટલે શું કહી શકું? તો કે ચલો આને થોડીક વાર ભૂલી જાઉં છું. બરાબર, આ ત્રણેયનું જે આપણે અહીંયા સમતુલ્ય C ડેશ લીધું છે ને. બરાબર, એ C ડેશ ના બે ટર્મિનલ અહીંયા આગળ ખેંચું તો કોની સાથે જોડાઈ ગયા? સીધે સીધા બેટરી સાથે જોડાઈ ગયા. બેટરીનો જેટલો વોલ્ટેજ હશે એટલો જ વોલ્ટેજ કોને મળવાનો છે? C ડેશ ને. એટલો જ વોલ્ટેજ કોને મળે છે? C4 ને. બરાબર, એટલે મારા માટે શું સરળ રહેશે? તો કે વોલ્ટેજ અહીંયા પણ V છે C4 ના બે છેડા વચ્ચે. બરાબર, C ડેશ ના બંને છેડા વચ્ચેનો વોલ્ટેજ પણ કેટલો છે? V જેટલો. એટલે વિદ્યુત ભાર મેળવવા માટે કયું સૂત્ર લઉં? તો કે C બરાબર Q બાય V ને Q બરાબર શું લખી શકું? C into V લખી શકાય. ચલો શું કહીએ? તો કે C1 C2 અને C3 ના કેવું જોડાણ છે? તો કે C1 C2 C3 નું કેવું જોડાણ?
શ્રેણી જોડાણ હોવાથી દરેકનો વિદ્યુતભાર Q1 બરાબર Q2 બરાબર Q3 વિદ્યુતભાર કેવો થશે? દરેકનો સમાન થશે. બરોબર. આ વિદ્યુતભાર શોધવામાં સૂત્ર લઉં છું. C ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ. ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે? C ડેશ ને કેટલો વોલ્ટેજ આપેલો છે? C ડેશ ને બેટરીનો V વોલ્ટેજ આપ્યો છે ને. ઓકે. C ડેશ ની કિંમત જુઓ તો C ડેશ કેટલું મળ્યું છે આપણને? 3.3 માઇક્રોફેરાડ. ઓકે. ઇન્ટુ V કેટલો છે વોલ્ટેજ? V બરાબર 500 વોલ્ટ છે ને. બરાબર. ઓકે. ફેરાડ ગુણ્યા વોલ્ટ કરીએ એટલે કયો એકમ આવી જશે? કુલમ. ફેરાડ ગુણ્યા વોલ્ટ એટલે શું થઈ જશે? તો કે વિદ્યુતભારનું એકમ મળી જશે કુલમ. કોને સદરૂપ આપવાનું છે? 500 ગુણ્યા 3.3. 500 ગુણ્યા 3.3. ચલો એ ગુણાકાર કરો એટલે તમને શું જવાબ મળવાનો છે? તો કે લગભગ 1.7 ગુણ્યા 10⁻³ કુલમ. Q1 બરાબર Q2 બરાબર Q3 કેટલો મળ્યો? 1.7 ગુણ્યા 10⁻³ કુલમ. કોણ બાકી રહ્યું? C4 બાકી રહ્યું ને. C4 ને પાછો કેટલો વોલ્ટેજ આપેલો છે? C4 ને કેટલો વોલ્ટેજ આપેલો છે? સીધે સીધો અહીંયા જો બેટરીના બે છેડા સીધે સીધા C4 ને મળે છે. બરોબર. એટલે બેટરીનો 500 વોલ્ટ સીધે સીધો સમાંતર જોડાણમાં હંમેશા વોલ્ટેજ સરખો રહેશે. બરોબર. એટલે C ડેશ ને જેટલો વોલ્ટેજ મળ્યો એટલો જ વોલ્ટેજ કોને મળ્યો? C4 ને. બરોબર. C4 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V બરાબર કેટલો છે? 500 વોલ્ટ માટે તેના પરનો વિદ્યુતભાર Q4 કહીએ તો શું લખાય? તો કે C4 into V. ચલો C4 કેટલું છે? 10 માઇક્રોફેરાડ ગુણ્યા V કેટલો છે? 500. 500 વોલ્ટ કહીએ ને. ફેરાડ ઇન્ટુ વોલ્ટ એટલે થઈ જશે કુલમ. માઇક્રો 10⁻⁶ ની સામે જોઈએ 1 2 3 0 છે એટલે 10⁻3 શું વધશે? કેટલી ઘાત વધશે? તો કે 10⁻³ ઘાત બાકી રહેવાની. 10⁻³ કુલમ. 5 મિલી કુલમ કહી શકાય ને. કેટલો કહી શકાય? 5 મિલી કુલમ. ની સામે અહીંયા કેટલો વિદ્યુતભાર હતો? 1.7 મિલી કુલમ. 10⁻³ ઘાત ને શું કહી શકાય? મિલી વડે દર્શાવી શકાય. પછીનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 2.10. અહીંયા જોઈ લો કઈ કઈ વસ્તુ માંગેલી છે આપણી પાસે. તો કે પહેલું શું કહે છે? ગોઠવણ કંઈક આ રીતની કરેલી છે કે એક કેપેસિટરને C કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને 100 વોલ્ટ ના પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું છે. જે કેપેસિટરનું કેપેસિટન્સ 900 ગુણ્યા 10⁻12 ફેરાડ. હવે શું કરું? તો કે પ્રાપ્તિ સ્થાનને દૂર કરું. પ્રાપ્તિ સ્થાનને દૂર કરું. પ્રથમ કેપેસિટર પાસે કંઈક ઊર્જા હોવાની છે. બરાબર. ઓકે. તો આ કેપેસિટર સાથે એના જેવું જ એક બીજું કેપેસિટર જોડી દો. શું થશે સમજી લઈએ. તો માની લો કે 100 વોલ્ટે પ્રથમ કેપેસિટરની પ્લેટ પર કેટલો વિદ્યુતભાર આવે છે? +Q અને -Q. જ્યારે બેટરી દૂર કરી નાખું તો આ કેપેસિટરની બંને પ્લેટો પર આ રીતે વિદ્યુતભારનું વિતરણ થયેલું હશે. ચાલો હવે
બેટરીને દૂર કરી જ્યારે બીજું કેપેસિટર મૂકું છું, બીજું કેપેસિટર પણ આટલું જ કેપેસિટન્સ ધરાવે છે. એટલે શું થશે? વિદ્યુતભાર સરખા ભાગે વહેંચાશે ને બંને વચ્ચે. તો પહેલા પાસે કેટલો વિદ્યુતભાર છે? +q છે, બરાબર? પોઝિટિવ પ્લેટ પર +q. તો સામે આની પોઝિટિવ પ્લેટ પરથી બીજા કેપેસિટરની પોઝિટિવ પ્લેટ પર અડધો વિદ્યુતભાર જવાનો છે. એ જ રીતે ઋણ વિદ્યુતભાર પણ અડધા બે ભાગમાં વહેંચાય છે. બરાબર? શું મેળવવાનું છે એમાં એક નજર કરી લો. ચલો, પહેલું શું મેળવવું છે? કેટલી સ્થિતિ ઊર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે. બરાબર? સંગ્રહિત સ્થિતિ ઊર્જા ક્યારે? તો કે બેટરી સાથે જ્યારે જોડેલું છે ત્યારે. બેટરી સાથે જોડાણ વખતે, બેટરી સાથે જ્યારે કેપેસિટરને જોડેલો છે ત્યારની સંગ્રહિત સ્થિતિ ઊર્જા શોધવી છે. બરાબર? બીજું શું મેળવવાનું છે? કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી એવું જ બીજું કેપેસિટરની સાથે જોડીએ તો એ સમયે તંત્ર વડે કેટલી વિદ્યુત સ્થિતિ ઊર્જા સંગ્રહ પામશે. બીજું શું શોધવું છે? તો કે બંને કેપેસિટરો ના જોડાણ બાદની ઊર્જા, બરાબર, અથવા બાદની તંત્રની કુલ ઊર્જા કહીએ. બરાબર? બે વસ્તુ શોધવાની છે. પણ આ ક્યારે? બેટરી દૂર કરીને. બરાબર? એટલે પહેલા જે ઊર્જા આવી એ ક્યાંથી આવી? બેટરીથી પ્રથમ કેપેસિટરમાં આવી. બરાબર? પછી બેટરી દૂર કરી દીધી એટલે પ્રથમ કેપેસિટર પાસે જે ઊર્જા હતી એના બે ભાગ પડે છે. ઓકે, હવે ઊર્જાની ગણતરી કરીએ એ પહેલા કેપેસિટરનો વિદ્યુતભાર શોધી નાખીએ. ચલો, શું કહું? તો કે બેટરી સાથે કેપેસિટરને જોડતા તેનો વિદ્યુતભાર કેટલો કીધો છે? q. q બરાબર શું લઈ શકાય? c * v. c ગુણ્યા v લઈ લઈએ. ચલો, બંનેનો ગુણાકાર લઈએ. 9 ગુણ્યા 10 ની 2 ઘાત ને અહીંયા જવા દઈએ એટલે 10 ની -12 + 2. બરાબર? કેટલી થઈ ગઈ? 10 ની -10 થઈ ને. ઓકે, વધારાના બે શૂન્ય 100 એટલે 10 ની 2 ઘાત પાછી ગુણાશે. બરાબર? એટલે અહીંયા બે શૂન્ય, અહીંયા બે શૂન્ય, 10 ની ગુણાકાર કરીએ એટલે 10 ની +4 -12 શું આવશે? 9 ગુણ્યા 10 ની -8 કુલમ. બરાબર? કેપેસિટર પાસે કુલ આટલો વિદ્યુતભાર સંગ્રહ થયેલો હશે. જ્યારે બેટરીથી દૂર કરીએ, બંને કેપેસિટરોને જોડીએ, બંને કેપેસિટરો ને જોડતા દરેક પરનો નવો વિદ્યુતભાર, શું નામ આપી દઉં? q' કહું. સમાન ભાગે વહેંચાય છે એવું કીધું ને આપણે. શું થયું? q/2. q/2 કરીએ 9/2 4.5 × 10⁻⁸ કુલમ. હવે જોઈએ તો આપણી પાસે લગભગ બધી માહિતી છે. ઉપરાંત શું શોધી નાખો? તો કે બંનેને જ્યારે જોડીએ છીએ ત્યારનું સ્થિતિમાન મેળવવું હોય, બંનેના જોડાણ વખતનું સ્થિતિમાન મેળવવું હોય તો આવું કહી શકું કે c બરાબર આપણી પાસે સૂત્ર શું છે? તો કે c બરાબર q/v. માટે v ચલે છે q કહી શકાય ને. v ચલે છે q. ચલો, જોડાણ બાદ બંને કેપેસિટરો પરનો વિદ્યુતભાર કેટલો થયો? અડધો થયો. વિદ્યુતભાર અડધો. તો એની પ્લેટો પરનું સ્થિતિમાન પણ કેવું થશે? અડધું થવાનું
છે. માટે જોડાણ બાદનું દરેક પરનું વિદ્યુત સ્થિતિમાન, ઓકે, શું નામ આપી દઉં? V ડેશ. કેવું જોડાણ છે? સમાંતર છે ને, પ્લસ સાથે પ્લસ, માઇનસ સાથે માઇનસ. કેટલું થશે? તો કે વિદ્યુતભાર અડધો થયો એટલે વિદ્યુત સ્થિતિમાન પણ અડધું થવાનું છે. ચલો, મૂળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું? 100 વોલ્ટ હતું. હવે દરેક પર કેટલું સ્થિતિમાન આવશે? 50 વોલ્ટ. બરાબર. આપણી પાસે કાચી સામગ્રી બધી તૈયાર છે. હવે શેની ગણતરી કરવી છે જોઈ લો. પહેલું શું શોધવું છે? બેટરી સાથે જોડાણ વખતે સંગ્રહિત સ્થિતિ ઊર્જા. શું નામ આપી દઉં? U ડેશ કહું અથવા તો U કહું. કયું સૂત્ર? તો કે U ડેશ બરાબર હાફ CV². હાફ એઝ ઇટ ઇઝ. C કેપેસિટન્સ કેટલું છે? 900 × 10⁻12. V 100 નો વર્ગ કરો 10⁴. ચલો, પ્રારંભમાં તંત્રની ઊર્જા અથવા પહેલા કેપેસિટરની ઊર્જા કેટલી? તો કે 900/2 કેટલું? 450 × 10⁻8 જૂલ. અથવા 4.5. પોઈન્ટ 2 સ્થાન આગળ લો. પોઈન્ટ આગળ લઈએ એટલે ઘાતમાં એટલું પ્લસ થશે. -8 + 2 કરીએ 10⁻6 જૂલ. ચલો, આ ક્યારની ઊર્જા છે? તો કે જોડાણ બંને કેપેસિટરને જોડ્યા પહેલા પ્રથમ કેપેસિટર પાસે આટલી ઊર્જા હતી. હવે જોડાણ પછીની ઊર્જા શોધવી છે. તો જોડાણ બાદની જે ઊર્જા છે, નવી ઊર્જા. ચલો, શું કહીએ? તો કે જેટલી પ્રથમ કેપેસિટર પાસે હશે એટલી જ ઊર્જા બીજા કેપેસિટર પાસે હશે ને. બરાબર. તો અંતિમ ઊર્જા U બરાબર શું આવશે? પ્રથમની ઊર્જા વત્તા બીજાની. બંને એક સરખા છે. બંને કેપેસિટરો સમાન એટલે ઊર્જા પણ કેવી હશે? સમાન હશે. એટલે 2 × પહેલાની ઊર્જા અથવા 2 × બીજાની ઊર્જા લઈ શકો. ચલો, 2 × ઊર્જાનું સૂત્ર કયા કયા છે આપણી પાસે ઊર્જાના સૂત્ર? તો કે કેપેસિટરની ઊર્જા માટે આપણે 3 સૂત્ર આગળ તારવેલા છે. હાફ CV² અથવા Q²/2C અથવા હાફ QV. અહીંયા મને મારી પાસે જે બધો ડેટા છે એ જોતા મને આ સૂત્ર સીધું ને સરળ લાગે છે. કયું સૂત્ર લઈ લઉં? તો કે હાફ QV. ઓકે, QV. Q નવો વિદ્યુતભાર કેટલો કહી દીધો છે આપણે? Q ડેશ કીધેલો છે ને. V નવું સ્થિતિમાન કેટલું કીધેલું છે? V ડેશ. બરાબર. 2 કેન્સલ. Q ડેશ × V ડેશ. જો તો Q ડેશ કેટલું છે? 4.5 × 10⁻8. V ડેશ કેટલું છે? તો કે 50. બરાબર. ગુણાકાર કરીએ 4.5 × 50 કરશો એટલે એ મળશે 225. બરાબર. ઓકે. 10⁻6 ઘાતના સ્વરૂપે લખવું હોય તો શું લખી શકું? પોઈન્ટ 2 સ્થાન આગળ લઈ લઉં. કેટલું? 2.25 × 10⁻6 જૂલ. જોડાણ બાદ તંત્રની કુલ ઊર્જા આટલી થવાની છે. જોડાણ પહેલા કેટલી હતી? 4.5 માઇક્રોજૂલ હતી ને. હવે કેટલી થઈ ગઈ કુલ ઊર્જા? 2.25 માઇક્રોજૂલ. બાકીની જે ઊર્જા છે એ તંત્રમાં જે વિદ્યુતભારોની ગતિ થઈ તો ત્યાં ઊર્જા એ ગતિ દરમિયાન ઊર્જા વેડફાવાની છે.